ઓહો, અત્યારે કોનો ફોન આવ્યો છે? હાલો, હા બોલો, શું કામ હતું? કેમ ફોન કર્યો? હું કરશો જીગુ? કાંઈ નહીં, આ સોફે નવરી બેઠી હતી, કામ કાંઈ હતું નહીં તે. હું કામ હતું કાંઈ, કેમ ફોન કર્યો? કામ તો ઈ છે, આ કેટલા દિવસ વ્યાઈ ગયા, હવે કેદી તારે આવવું છે ઘરે પાછું? અત્યારે આવું છું તેડવા, તેડી જાવ હવે, કેટલાક દી પછી અહીંયા રહેવું છે. મારે કાંઈ તમારી ઘરે આવવું નથી, હું અહીં શાંતિથી રહું છું, મને શાંતિથી રહેવા દો, મારે હવે અહીંયા કાંઈ આવવું નથી. જીગુ એવું ન હોય, તને એટલો બધો વાંધો શું છે તું છોડી ના પાડશો મારે ઘરે આવવાની? વાંધાની તમને ખબર જ છે, હું થાકી ગઈ છું તમારા ઘરથી. સવારથી હાન લગી નકરું કામ કરું તોય જવા મળે છે, નકરા વડકાન ડાયસિયા સાંભળવા મળે છે, એ તમને ખબર છે. જીગુ મેં કીધું ને, હવે એવું નહીં થાય, ખોટી જીદ કરીમાં, ખોટી રીહ કરીમાં હું આવું છું, તેડી જાવ, હવે એવું બિલકુલ નહીં થાય, આ મારું તને પ્રોમિસ છે. અત્યારે તમે પ્રોમિસ કરો, મને તેડી જાઓ, 5 દી મને વડકા ન ભરો ને પછી વડકા ડાયસિયા મળે ભરવા. તમે ક્યારેક ભરો છો, તમારી મમ્મી તો ભરે જ છે. એ તો તને ખબર જ છે, હું ઓફિસના કામથી કંટાળો હોય ને મગજમારી થઈ હોય ને ઘેરે થોડું ઘણું આવું બન્યું હોય તે દી વડકા ભરું ને હું કાયમી કોઈ દી વડકા ભરું તને. તારી બધી ઈચ્છા પૂરી કરું છું કે નહીં? તું એમ કે મારે આ લેવું છે એ લઈ દઉં, તું એમ કે મારે આ જગ્યાએ રખડવા જવું છે, મેં કોઈ દી ના પાડી, બધી રખડવા લઈ ગયો, બધું લઈ દઉં છું. એ તો તમે લઈ જ ગયો ને, તમારી વહુ છો, તમે મને લેવા આવ્યા હતા, પૌણીને લઈ ગયા છો, ન લઈ ગયો, ન ફરવા લઈ જાવ. પણ એ બધી વાત હાસી તમારી, ફરવા લઈ જાવ, રખડવા લઈ જાવ, ખવડાવો પીવરાવો, પણ ઘેરે આવું તે ખવડાવો પીવરાવેલું બધું બળી જાય એનું શું કરવું મારે? ટેન્શનમાં ઉપાધિમાં હું કેટલી પતલી પડી ગઈ, તમને ખબર છે કેટલું મારું વજન ઘટી ગયું. તમારા મમ્મીને એવું છે જ નહીં કે આ મારા દીકરાની વહુ છે, તમારા મમ્મીને તો એમ જ છે કે અમે કામવાળી લઈ આવ્યા છે, એ આ કામવાળી છે. જીગુ એ તારો વેમ છે, મારા મમ્મીને એવું કાંઈ મગજમાં નથી, તું વધારે પડતું મગજમાં લઈ લેશો, તું જે વિચાર ને એવું નથી. એવું નથી તો હું થોડું ઘણું કામ કરું ને એમાં પરબારા વડકા ડાયસિયા મળે જ ભરવા. એક કામવાળી નો ઘેરે રાખતા હોય એ રીતે રાખે છે. એ બધી વાત જવા દે, તું ફોન મેં હું અત્યારે આવું છું તેડવા, હવે એ માયલું કાંઈ નહીં થાય. નહીં, અત્યારે તમે છે ને મને તેડવા નહીં આવતા, મારે અહીંયા આવવું જ નથી, મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું ને. જીગુ એ મારે કાંઈ નથી સાંભળવું, તું જીદ છોડી દે, અને તને જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન ન આવે ને તો તું અઠવાડિયામાં પાછી તાર મમ્મી ત્યાં વહી જાય. તો વહી જાય નહીં, હું તને મેકી જાય. તારી વાતનું તારે જે ઘરમાં મગજમારી છે એ મગજમારીનું સોલ્યુશન ન આવે તો તું તાર મમ્મીને ઘેરે હું તને મેકી જાય, તું વહી જાય એમ નહીં. અને જીગુ તું સમજદાર છો, તું સમજ, અહીંયા આજુબાજુવાળા ત્યાં તારે આજુબાજુવાળા એમ કે જીગુ રિહામણે આવી છે, અહીંયા એમ કે જીગુ બાજુવાળાની રિહામણે ગઈ છે, આ સારું લાગે? તારા પપ્પાની મમ્મી પપ્પાની ઇજ્જત જાય, મારા મમ્મી પપ્પાની ઇજ્જત જાય, મારી ઇજ્જત જાય ને તારી ઇજ્જત જાય. અને તું પછી અહીંયા આવે તો તું હું ઘરની બહાર નીકળી ગઈ, ઘરની બહાર નીકળીને તો આજુબાજુવાળા બધાય જોય કે જો આ જીગુ રિહામણે ગઈ હતી ને પાછી આવી. પછી આવું બોલ છે આજુબાજુવાળા તો એ તારાથી સહન થાય? ખોટું મોઢું તારે હિંકરા જેવું થાય. એના કરતાં અત્યારે શાંતિથી વિયાય. અને હું હજી કહું છું તો અઠવાડિયું રહી ગયે, નો તને આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાગે ને તો હું તને મેકી જાય. તું મને કહેજે કે હજી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવ્યું એટલે હું મોટી ગાડીમાં પાછો તને તાર મમ્મી પપ્પા ત્યાં મેકી જાય. જીગુ બેટા, કોનો ફોન છે? મમ્મી જીગરનો ફોન છે. શું કહે છે જીગર? જીગર તેડવા આવવાનું કહેતા હોય ને તો ના પાડી દેજે, મારે આવું નથી એમ કહી દે ચોખ્ખા શબ્દમાં. સાંભળ્યું ને મમ્મી શું કહે છે? સાંભળ્યું તમે? હા મેં સાંભળ્યું. તું મમ્મીને કે હવે જીગર તેડવા આવે છે, મને તેડી જાય છે ને હવે આ પ્રોબ્લેમ નહીં આવે. તું મમ્મીને કે એટલે મમ્મી ના નહીં પાડે. મારે મમ્મીને કાંઈ નથી કેવું, અને તમે છે ને તેડવા નહીં આવતા. શું કહે છે જીગર? લાય તો મારી પાસે ફોન લાય તો હું વાત કરું. મેણાન ટોણાન મારીને મારી છોકરીને છોડી અડધી કરી નાખી, કાંઈ મેં ખાતી નથી, ખાવું નથી ભાવતું. લાય મારી પાસે ફોન, હું વાત કરું. નાના મમ્મી હું બધી વાત કરી દઉં છું, તમે શાંતિ રાખો, તમારે વાત નથી કરવી, નકામું વધશે. જીગુ હું મમ્મી કહે છે? આ વખતે મમ્મીનો મગજ છે ને હાવ વિયો ગયો છે. મમ્મીએ મને બધું પૂછ્યું, મારું શરીર પતલું પડી ગયું હતું ને એટલે સીધું જ એને ખબર પડી ગઈ ને એને પૂછ્યું એટલે મમ્મીનો મગજ હાવ વિયો ગયો છે.
મમ્મીને તમારે હારે વાત કરવી છે પણ હું ફોન નથી દેતી મમ્મીને. તમે ને મમ્મી વાત કરશો ને તો નકામી ખોટી મગજમારી વધશે. એટલે તમે અત્યારે ફોન મેકો અને આવવાનું થાય ને તેથી હું તમને ફોન કરે ત્યાં લગી તમે મને ફોન નહીં કરતા અને તેડવાય નતા આવતા. એટલે હવે ફોન મેકો તમે. કાંઈ નહીં જીગુ, ફોન મેકું છું, પણ હું તને ફોન કરે અને તું કે ને તે દી તેડવા આવે, પણ તું વિચારી લે એક કે એ ઘર તારું નથી, હવે આ ઘર તારું છે. નાની મોટી મગજમારી બધાય ઘેરે હાલતી હોય, નાની મોટી મગજમારીમાં આવડું મોટું પગલું ન ભરાય. અને હજી પાછું કહું છું કે તું આય અને એની મગજમારી હોય તો તમ તારે વહી જાય. એ મગજમારી હું થવા જ નહીં દઉં. અને એવું બહુ હશે ને તો હું મમ્મીને ગામડે મોકલી દે. મમ્મી તે હજી શાક રોટલા થાય છે તે ગામડે એકલા રહે, શાક રોટલી રાંધીને એનું ખાય ને આપણે બે અહીંયા રહેવું. આ લગીનનું તને કહી દઉં છું, તું મમ્મીને કહી દે અને તું મગજમાં ઉતારી લે. ખોટી જીદ છોડી અને મને ફોન કર એટલે હું તેડી જાઉં. હવે હું ફોન રાખું છું. સારું, આવજે. શું કહેતા હતા જીગર? કાંઈ નહીં મમ્મી, તો મને સમજાવતા હતા કે ભાઈ હવે આવું નહીં થાય, તું વી આય. અને તું વી આય ને આવી મગજમારી થાય તો હું જ તને પાછો તાર મમ્મી પપ્પા અહીંયા મેકી જાય. એટલે આવી નાની નાની વાતમાં તું આવડું મોટું પગલું ભર, તું રેહામણે વહી જાય, સારું ન લાગે. આવું બધું મને કહેતા હતા. તારે જીગરને કહેવાય ને, અત્યાર લગી ક્યાં ગયા તા? હવે તમે સમજાવો છો, તમારા મમ્મીને સમજાવાય ને. હજોડી મારી છોકરીને અડધી કરી નાખી, ત્યાં લગી હામું ન જોયું. મમ્મી બધું મેં કીધું જીગરને. આ વખતે એને મમ્મીને જીગરને બેયને ભાન આવી જાય કે આવી મગજમારી ન કરાય, એટલે જ હું એટલા દી વધારે રોકાણી. હવે એની બુદ્ધિ ઠેકાણે આવી છે. કેટલી મારી હારે મગજમારી કરી, કેટલું મને ટોર્ચર કર્યું, બધું કામ કરતી તોય મને મેણાન ટોણાન માર્યા કરતા, નકરું ટક ટક કરતા. પણ હવે મમ્મી એ બધું બંધ થઈ જાય. હજી છે ને 2-4 દિવસ લબડાવા છે, હજી મારે જવું નથી. આની જીગુ એમ જ કરીએ. જીગરનો ફોન આવે ને એટલે પેલી બીજી રીંગે તો ઉપાડતી જ નહીં. 4-5 રીંગ કરે ને તે ઉપાડીએ અને હજી ના જ પાડીએ. તો એ મા દીકરાને ખબર પડશે, આખું ઉઘડશે કે કોકની છોકરીને કેવીક હેરાન કરવી કેવીક નહીં એમ. એટલું કામ કરે તોય તને તો કોઈ દી જહજ દીધો ને. જહની વાત તો આગી રહી, શાંતિથી રહેવાય ન દીધી. તઈ એને તાર હાહુને અને જીગરને બેયને ખબર પડશે. ફોન તો ઉપાડતી જ નહીં. અને તારી ઉપર ફોન આવે ને કદાચ તું ઉપાડીને તેડવાનું કે ને તો તારે એમ જ કહેવાનું મારી મમ્મી ના જ પાડે છે. મારી મમ્મી એમ જ કહે છે કે મારે મોકલવી જ નથી, મારું નામ દઈ દેજે તમ તારે. અને તું બીતીને હસોડી. ના મમ્મી, આજ એટલું કીધું છે ને એટલે એકાદો 2 દિવસ તો ફોન નહીં આવે ને આવશે ને તોય હું કહી દે. કહી જ દેજે તમ તારે મોઢે કે મારી મમ્મી ના પાડે છે. અને આ વખતે હજી 2-4 દી પછી તારે જવાનું થાય ને તો જીગર તેડવા આવે ને એટલે મારે જીગર હારે ફોનમાં વાત કરવી છે ને કેવું છે તમે એકલા નહીં, તમારા મમ્મીને લેતા આવો અહીંયા. તારે હાહુ અહીંયા આવે ને એના રૂબરૂ બેહારીને અને બધું મારે જ કેવું છે, તઈ જ તને મોકલવી છે. જીગર એકલા નહીં, મા દીકરો બે આવે ને અને તારે હાહુ ને મારી નજર સામે બેહારીને તું હોય જીગર હોય તઈ જ બધું મોઢે કેવું છે. અને એને બધું કઈ અને બધા એમાં બંધણીમાં લેવા છે, તઈ જ તને મોકલવી છે. ત્યાં લગી મોકલવાની થતી જ નથી. મમ્મી એ તારી વાત સાચી હો, જીગર એકલા તેડવા નહીં, મારા હાહુ ને બોલાઈ ગયા. અને તે કીધું ને એમ જ હું જીગર બે બેઠા હોય ને એટલે બધુંય મારા હાહુ ને કહી ગયા, જીગર ને કહી ગયા ને મારા હાહુ ને કહી ગયા કે જો હવે આ વખતે બન્યું તો અમારી છોકરી હસોડી નહીં આવે ને અમારે છૂટા છેડા જ લેવા છે. બધુંય ચોખ્ખું તું મોઢે જ કહી ગયા. હોવ તો બધાયની ઘેરે હોય પણ કાંઈ એટલો બધો ટોર્ચર ન હોય. તો હાવ મને હાવ કામ વાળી સમજી છે. હું કેવું દોસ્તો, તમારું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કે વિડીયો લાગ્યો. અને હા, નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ દોસ્તો, વિડીયો બને એટલો શેર કરજો.